મારી જોકમાં એવું રમવા પધારે ભાઈ એવી મારી જીવા દાદાની દેવી મારી માં રવે છે મારી જીવા દાદાની મારી માં રવેશી મારા દાદા શિવાજી દેવી હોય અને પાદકા પાથરની માલિકા કદાચ કોઈ ટપોરો મારે અને જેથી બાપ ટપોરો ખાલી પડવા દે તો મારે જીવા દાદાનું પૂરી મિલતા જીવા દાદાનું પૂરી મિલતા કોઈ ગરીબી બતાવો મારી માં રવેશી ને બાપ પણ મારી મેઘી મારી મેલડી એ બાપ મેઘી મારી મેલડી નો દીકરો હોય ને કદાચ સીધો નો પિયાલો ભરી દઈએ અને એમ કે તારી મેઘી મારી મેલડી હોય તો સીધો નો પિયાલો પીધા અને બાપ આમ તો સિંહુ ઓગાડી નો પી જાય જેની મારી મેલડી ને કોઈ લાગે જગત માથે મારી તણે મેગારા માંડ્યા મારી મેઘી માની મેળડી પણ એ તણે મેગારાનું મારી પૂન કેવું છે હે એનું પૂન કેવું છે મારી મેગારાનું જેને મેઘી માની મેળડીનું નામ લઈને આવે કોઈ દુખિયા અને મારી મેલડી પાસે આવીને હોશિયારા થઈને આહુડા પાડે અને મારી મેઘીમાની મેલડી જેથી આહુડા લૂકી નો લે ને તેથી જગતની માલિકા બાપ મારી મેઘીમાની બાપમાં જ લાગી જાય પણ ભાઈ જે આ ભૂમિ માથે મારી ભગવતી સિકોતર રમવા આવે છે અને બધા આ સિકોતર નો રાહડો એવો છે એમાં તાલીથી વધાવી છે સિકોતર દેવ એવી છે ભાઈ यदि मया बुआ कोयला डूंगरना 999 पगथिया छे 99 पगथिया कोयला डूंगरना छे तमे हरसीदी जावे शिखर जेने तोड़ी जगडुसानो वाणी बचाव्यो होय भाई एवी मारी सिकोतर पण एना नामनो राहडो केवो छे भाई राहडो वालो मानी राहडो वालो दो जय सिकोतर
દો જય બાપ આ મજો કઠો ને મોરબી વસમાં વાંકાનેર એમાં મારી માં મસોનું બેહણું છે પણ મસોની વાત એવી છે ભાઈ ઈ મસો ઈ દેવ એવી છે ભાઈ કોઈ માલધારી સમાજનો દીકરો જ્યાં મસોનું બેહણું કરવું હોય ને ભાઈ એટલે મસો નદીની માલિપાથી પથ્થર લેવા જવો પડે ભાઈ મારી મસોનું ભાઈ બેહણું થાય અને ઈ ગોરખનાથની શૈલી ભાઈ મસો અને ઉડુડા રબારીની દીકરી હે ભાઈ પણ મારી મસોની વાત કરીને બાપ ઓ મયા ભુવા માં મસોએ રાવત ને એવું કીધું કે દીકરા આ સંતનો સતાપાય બાપે સંતને સતાપીને તો પાપ લાગે પણ રાવત રણસી માયનો નિભાયો रावत तू मानी हाँ पर मारा रावत कदाच डारल ने बाप आम जो सतापीस ने एक बार आता हूँ दिल्ली नगर से ने बाप रटण सुपटण થઈ જાય છે ઈ રાવત માનતો નથી ને મારી માં બસોનો હરાપ તમે જોઈ લ્યો ભાઈ જ્યાં જલદી નગર માથે એમ કહેવાય કે બબે તંતનવાર નક્ષત્રી થઈ હોય અને ભાઈ જેમ ખપારી માણા ઢેડાય ને ઢેડાણા હોય આ હરાપ મારી મસોનો છે બાપ હે જગતની માલિકા મારી મસો જેવી દેવને કોઈ હાકલ કરે અને જેથી હાકલે હાલી નો આવે ને તેથી મારી માં મસોના નામને ખોટ લાગી જાય ભાઈ ખોટ લાગી જાય ભાઈ એમાં એક ટપોરો પુનિયા મામાનો કહી દઉં બીજો શું કામ કે મારી માં મસોનો વીરો એની વાત તમે સાંભળજો એક દિવસનો કિલ્લો સણે ને મોરબીનો અને રાતનો પડી જાય તેથી પુનિયો મામો કચ્છમાંથી હાલી અને તઈને મેળે જતા હતા ને તેથી મારી માં મસોએ કીધું હતું કે ભાઈ રોકાઈ જા કેમ આમાં 32 નટની જરૂર છે તેમાં મસોને એમ કીધું હું આવું ખરો બેન એક વાત છે હું તને મેળેથી પાછો આવું એટલા કિલ્લાની માલિપા હું સણાઈ જાશ બાપ ત્યાંથી જ્યાં મારી મસોનું બધા કદાચ બેહણું હોય ને ભાઈ આબુ ત્યાં મારા પુનિયા મામાને ભેગો રાખવો પડે શું કામ क्या હોય બાપ
કા ભુવા એવું છે